વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બીબીએ ડિપાર્ટમેન્ટના એન્ટ્રન્સ એક્ઝામના માર્ક્સ જાહેર ન કરાતા એનએસયુઆઈ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને આ દરમિયાન હેડ ઓફ ડિપાર્ટમેન્ટના પુતળાનું દહન કરીને એનએસયુઆઈએ રોષ વ્યક્ત કર્યો અને વિરોધ દર્શાવ્યો છે। પ્રવેશ પરીક્ષાના દરેક તબક્કામાં તમામ જે ઉમેદવારો છે તેઓના માર્ક્સ જાહેર કરવામાં આવે છે, પરંતુ બીબીએ ડિપાર્ટમેન્ટના એન્ટ્રન્સ એક્ઝામના માર્ક્સ જાહેર નથી કરવામાં આવ્યા અને તેને જ લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ એનએસયુઆઈ કાર્યકર્તાઓ જેમના દ્વારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કેઆર બડોલાનું પુતળું બાળી અને વિરોધ દર્શાવવામાં આવ્યો। આ દરમિયાન પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને પોલીસ તેમજ એનએસયુઆઈ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું। ફતેગંજ પોલીસ દ્વારા આ વિરોધ પ્રદર્શન દરમિયાન 10 એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી છે। कहीं नहीं अगौથી ડિટેન કરી લીધા। ચલો અમને ખબર પડી મીટિંગ કરો એવું ના હોય સાહેબ, અમે તો અહીંયા કરીશું સાહેબ। મીટિંગ થાય છે કઈ ઉકેલ તો આવશે કે નહીં એનો યાર? તો રોજ પોલીસ ને અહીંયા રોકી રાખશું તો અમારો શું વાંધો છે સાહેબ? તો અમારા વિદ્યાર્થીઓ છે સાહેબ, આવી રીતે બિલકુલ ના હોય। આ લોકો જ્યારે યુનિવર્સિટીમાં સિક્યુરિટીનો ખર્ચો કરે છે એ ખર્ચો ક્યાં જાય છે? કામ કર્યો છે તમને કેમ બોલાવવા પડે સાહેબ? એક વાત પછી આ તો લાખોનો ખર્ચો કરતો હોય તો તમને કેમ બોલાવો? અને સાહેબ આપણે તો કઈ ઘર્ષણ છે જ નહીં સાહેબ, અને અમે કઈ ખોટું નહીં કરતા સાહેબ। અમે કેવી રીતે જાહેરાત કરી છે? અમે કેવી રીતે જાહેરાત કરી છે એ બતાવો। બતાવો તું મારે કઈ નથી સાહેબ। આવી રીતે ના હોય ને સાહેબ, આવી રીતે ના હોય, આવી રીતે ના હોય સાહેબ, બિલકુલ ના હોય। અમારું સાહેબ બિલકુલ ના હોય સાહેબ। અમે સાહેબ ખોટો મીટિંગ સૌપ્રથમ તો છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે એનએસયુઆઈના નામનું આંદોલન યુનિવર્સિટીમાં કરવામાં આવે તો પોલીસ પ્રશાસન કલાક પહેલાંથી ઊભી થઈ જાય છે, કારણ કે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો એનએસયુઆઈના નામે એટલા બી ગયા છે, એમના કૌભાંડો એનએસયુઆઈ પાસે આવી ગયા છે, એના કારણથી એ પોલીસ પ્રશાસનને ક્યાંક ને ક્યાંક હાથો બનાવી રહી છે। આજે એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા સાથે તમામ કાર્યકર્તાએ આજે બીબીએ ફેકલ્ટી ખાતે વિરોધ નોંધાયો, કારણ કે બીબીએ ફેકલ્ટીમાં 1900 વિદ્યાર્થીઓની એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવી, રાઇટિંગ ટેસ્ટ લેવામાં આવ્યું, પરંતુ એમનું પરિણામ જાહેર કર્યા વગર આ લોકોએ સેકન્ડ રાઉન્ડ માટે 600 વિદ્યાર્થીઓનું નામ પસંદ કરી લીધું। જ્યારે તમે વિદ્યાર્થીઓને રાઇટિંગ ટેસ્ટના માર્ક્સ જાહેર નથી કર્યા તો તમે 600નું ક્વોલિફાય કેવી રીતે કરીએ 600 વિદ્યાર્થીઓને? તો આ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે સત્તાધીશોએ ખાનગી યુનિવર્સિટીના એડમિશન ઉઘરાયા હશે અથવા તો એમના કોઈ સગા સંબંધીનો આ વસ્તુમાં એડમિશન ઉઘરાયા હશે। તો આજે બીબીએ ફેકલ્ટીના કોર્ડિનેટર બડોલા સાહેબનું પુતળા દહન કરીને વિરોધ કરવામાં આવ્યું અને એનએસયુઆઈના 10થી વધારે કાર્યકર્તાઓની પોલીસ પ્રશાસન દ્વારા અટકાયત પણ કરવામાં આવી। શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે તમે રાઇટિંગ ટેસ્ટ લીધું છે 1900 વિદ્યાર્થીઓનું, તો એના માર્ક્સ જાહેર કરતાં તમારે શું વાંક આવે છે? 1900 વિદ્યાર્થીઓએ જ્યારે પેપર તમે તપાસ્યા છે તો એ પેપરના માર્ક્સ તમને પોર્ટલ પર મૂકવામાં કેટલી વાર? શું તમે એ છુપાવવાના અંગે એક જ તમારો મતલબ છે કે તમે પૈસા લઈને એડમિશનો આપ્યા છે? એ ખૂબ જ મોટો પ્રશ્ન છે, કારણ કે આ ખાનગી યુનિવર્સિટી નથી, આ મહારાજા સયાજીરાવ ગાયકવાડે દાનમાં આપેલી યુનિવર્સિટી છે। 2 થી 3 વખત આ વિશે તમે રજૂઆત કરી છે, પછી આજે પુતળા દહનનું કાર્યક્રમ યોજ્યો હતો, પરંતુ જો આગળ પણ એમના દ્વારા કંઈ કરવામાં નહીં આવે તો શું કરશે? આ જાડી ચામડીના સત્તાધીશો છેલ્લા ઘણા વર્ષોથી વડોદરાવાસીઓને જ એડમિશન આપવામાં ક્યાંક ને ક્યાંક પાછળ આવતા હોય છે। આ વસ્તુને લઈને તો એનએસયુઆઈ દ્વારા સમગ્ર કેટલા બધા આંદોલન કરવામાં આવ્યા, કેટલા આંદોલનમાં વિદ્યાર્થીઓને ન્યાય પણ મળ્યું, પરંતુ જો બીબીએ ખાતે જે ન્યાય અપાયા વિદ્યાર્થીઓને એનએસયુઆઈ મેદાનમાં આવ્યું છે એને તાત્કાલિક ધોરણે તમે માર્ક્સ જાહેર નહીં કરો તો બીબીએ ફેકલ્ટી એનએસયુઆઈ દ્વારા બંધ કરવામાં આવશે। ડિટેન કરીને લઈ ગયા છે પોલીસ કાર્યક્રમ યોજી રહ્યા છે લોકો, એ વિરોધ પ્રદર્શન કરતા હતા, એમને અટક કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા છે। એ લઈ લેવામાં આવ્યું છે પોલીસ દ્વારા। કેટલા લોકોને ડિટેન કર્યા? લગભગ 10 જણને ડિટેન કરવામાં આવેલ છે।